15 સપ્ટેમ્બર 2010ના દિવસે રાજકોટમાં શ્રી શાંતુભાઈ શાહ સ્વાતંત્ર્ય સેનાની એમના ઘરે અહીંયા સમાધિ બિલ્ડિંગમાં આપણે મળ્યા છીએ અને અરાઇઝ ફ્રી ઇન્ડિયા તરફથી શાંતુભાઈ હું આપનું સ્વાગત કરું છું અને આપ અમારા આ કાર્યક્રમમાં મુલાકાત આપવા માટે તમે સમય ફાળવ્યો છે એને માટે ખૂબ ખૂબ આભાર. આભાર તો મારે માનવો જોઈએ બેન. આપ આટલું ઉત્સાહપૂર્વક અમને પ્રેરણા આપો છો. આપનું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ છે શાંતિકુમાર મનસુખલાલ શાહ. આપની ઉંમર? અત્યારે મારી ઉંમર 88 વર્ષની. મારી જન્મ તારીખ છે 26/11/1922. અને તમારું જન્મ સ્થાન? જન્મ સ્થાન રાજકોટમાં જ મારો જન્મ થયો છે. અચ્છા. તમારા માતુશ્રીનું નામ? મારા માતુશ્રીનું નામ વ્રજપ્રભા. મારા પિતાશ્રીનું નામ મનસુખલાલ કરસનજી શાહ. બરાબર. તમારું ભણતર ક્યાં સુધી થયું? હું ઇન્ટરમીડિયેટ પાસ કરી અને BA ના પ્રથમ વર્ષમાં હતો. તે વખતે અત્યારની જેમ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર એ રીતે નહોતું, પરંતુ પ્રીવિયસ ઇન્ટર BA. એટલે તમે BA સુધી ભણ્યા? નહીં, ઇન્ટરમીડિયેટ માંથી મેં મૂકી દીધું. હા, કે આ ભણતર છે એ ગુલામીનું ભણતર છે. ઓકે. તમે એટલે પહેલેથી તમારો જન્મ પણ અહીંયા રાજકોટમાં, તમારી સ્કૂલ વગેરે પણ રાજકોટમાં? હાજી, કોલેજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ. બરાબર. તમારા પિતાજીના પરિવારમાં કેટલા સદસ્યો, ભાઈ બહેનો તમે બધા? મારા પિતાશ્રી અને એ લોકો 4 ભાઈઓ હતા અને અમારું કમ્બાઇન્ડ ફેમિલી હતું. તે વખતે અમારી બધાની ઉંમર બહુ નાની. 1930માં મારા સગા કાકા જયસુખભાઈ શાહ, જયસુખભાઈ શાહે 1930ની લડતમાં ભાગ લીધો અને એમની ધરપકડ થઈ. એમની ધરપકડ થઈ ત્યારે કુટુંબના બધા સભ્યોએ કંઈ ને કંઈક પ્રેરણા મેળવી અને કંઈક બંધન સ્વીકાર્યું. તેમાં મારા માતુશ્રી અને બીજા સદસ્યોએ અમે વિલાયતી કાપડ નહીં ખરીદીએ એ રીતે કરેલું. તે વખતે મારી ઉંમર ફક્ત 8 વર્ષ, 1930-1922, 8 વર્ષની મારી ઉંમર. પણ ઘરના એક નાના બાળક તરીકે પણ તે વખતે મેં એટલું સ્વીકારેલું કે હું આજીવન ખાદીધારી રહીશ અને ક્યારેય જીવનમાં ચા નહીં પીવું. હવે એ 2 મારા જે વ્રતો હતા એમાં પાછી પાની કરી અને મારે અત્યારે ચાનું વ્રત છે એ પરાણે મારી તબિયતને અંગે તોડવું પડ્યું છે. મને એમ કહેવામાં આવ્યું કે તમારે અંદરથી જે પેલું જોઈએ શેક કે તાપ એ તમને એ સિવાય કેવી રીતે આપવું, અને ત્યાં સુધી તમને કોઈ દવા અસર નહીં કરે. બાકી બીજો પ્રશ્ન છે ખાદીધારી તરીકેનો, એ આજે આજીવન ખાદી તરીકે આજે પણ છું અને આટલા વર્ષોથી હું ખાદી સિવાય બીજું કંઈ પહેરતો નથી, કંઈ વાપરતો નથી. હવે આપના પોતાના પરિવારમાં પુત્ર પુત્રીઓ વગેરે? અત્યારે મારે 4 પુત્રીઓ છે, પણ 4 પુત્રીઓ પુત્ર સમોવડી છે. 4 પુત્રીઓ ડબલ ગ્રેજ્યુએટ સુધી કરેલી છે. મારા પત્ની જ્યારે મારા લગ્ન થયા ત્યારે શી વોઝ ઓનલી અ મેટ્રિક્યુલેટ. એણે અહીં આવીને અભ્યાસ આગળ કર્યો અને અહીંની GT હાઈસ્કૂલની અંદર પોતે ટીચર તરીકેની સર્વિસ સ્વીકારી અને સર્વિસ કરતાં કરતાં પોતે ભણ્યા અને એ પણ BA તરીકે બહાર આવ્યા અને એમણે SNDTની પરીક્ષા છેલ્લે પસાર કરી અને ત્યાર પછી એને સ્કૂલ તરફથી BEd કરવા માટે મોકલવામાં આવ્યા અને એ BEd એને 30 વર્ષ સુધી આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ તરીકે આવેલા, પણ 30 વર્ષ સુધી એને સ્કૂલમાં સર્વિસ કરી. ત્યાર પછી પોતે એ વખતે રિટાયર થયા. હવે શાંતુભાઈ, આપણે થોડા સ્વતંત્રતા આંદોલન સાથેના જે તમારા અનુભવો સંકળાયેલા છે એને વિશે આપણે થોડી વાતો કરશું. 1922માં તમારો જન્મ અને તમે કીધું કે તમારા પરિવારમાં તમારા કાકા વગેરે આ જોડાયેલા જ હતા અને 1930ની દાંડી માર્ચમાં ને આંદોલનમાં એમણે ભાગ લીધો હતો. તો તમારા માતા અને પિતા પોતે
એ આ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ રીતે સંકળાયેલા હતા? ના, એ મારી માતા છે એ તો એક, પણ માળિયા મિયાણાના મારા મમ્મી હા. તો એને તો કુટુંબને માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. અમે જ્યારે બધા સંયુક્ત કુટુંબમાં હતા ત્યારે અત્યારે નવા નાકા રોડ ઉપર અમારા ચારે ભાઈઓનું સંયુક્ત મકાન હતું અને ત્યાંથી સોની બજારમાં દેરાસર બિલકુલ નજીક થાય. મારા મમ્મી છે એ દેરાવાસીની દીકરી, પણ છતાં એ કોઈ દિવસ દેરાસર નથી ગયા. અમારા કુટુંબનો સ્થાનકવાસી એ કોઈ દિવસ ઉપાશ્રય નથી ગયા, પણ એને કુટુંબમાં પોતાની જાતને ધરબી દીધી હતી અને એને કુટુંબની જ સેવા કરી. એ કે આજ મારું દેરાસર અને આજ મારો ઉપાશ્રય. બરાબર. તો પછી આપ જ્યારે જેમ જેમ મોટા થયા ચાલતું ત્યારે અમને એવું તો લાગતું જ કે આજે જે આપણે ત્યાં ભણતર ભણાય છે એના કરતા અમારું ભણતર તદ્દન જુદું હતું. હું આપને વાત કરું, કઈ સ્કૂલમાં હતા? કરણસિંહજી મિડલ સ્કૂલ, ત્યાર પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પછી અમે આની અંદર રાજકોટની લડત વખતે થોડો ભાગ લીધો એટલે મને ત્યાંથી સ્કૂલ આઉટ કર્યો. પછી હું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં જોઈન થયો હતો. ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અમારા જેવા વિદ્યાર્થીઓ માટે એક સરળ રૂપ હતું. અને ત્યાંના ધોળકિયા સાહેબો બંને, બહાદુરભાઈ ધોળકિયા, રતિભાઈ ધોળકિયા, એ લોકો બધાને આવકારતા કે ના આ રીતે જે દેશને માટે જજુમે છે એને આપણે, પણ એ ગવર્મેન્ટ સ્કૂલ નહોતી, પ્રાઇવેટ સ્કૂલ હતી. ગવર્મેન્ટ સ્કૂલમાંથી મને ડિબાર્ડ કર્યો અને ત્યાર પછી હું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં છેલ્લે સુધી મેટ્રિક, ત્યાર પછી કોલેજ, એ બધું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં કર્યું. તો સ્વતંત્રતા આંદોલનમાં એકચ્યુઅલ ભાગ લેવાનું કયા